નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર કન્નાલા આત્મનિર્માણ એપમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લઈ રહ્યા છીએ અંગ્રેજી વિષય. અંગ્રેજી વિષયને આપણે છે એ 8 વિભાગોમાં વિભાજિત કરી દીધો છે: નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કંજક્શન, ઇન્ટરજેક્શન. જેમાંથી આપણે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવની સંપૂર્ણ સમજ મેળવી લીધી છે. અને અત્યારે આપણે લઈ રહ્યા છીએ અંગ્રેજીનો બહુ અગત્યનો એક મુદ્દો વર્બ. વર્બની અંદર પણ સૌથી અગત્યનો મુદ્દો એવા કાળ, ટેન્સીસ ચાલી રહ્યા છે, જ્યાં હું આપને આપી રહ્યો છું એક પછી એક કાળની બહુ સુંદર રીતે અને સરળતાથી રસાળ શૈલીમાં સમજ. એ ઉપરાંત આપને કેટલાક વાક્યો પણ ગૃહ કાર્યમાં આપી રહ્યો છું અને આપનો બહુ સુંદર પ્રતિસાદ અમને સાંપડી રહ્યો છે. એ બદલ આત્મનિર્માણ એપ વતી આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ રીતે અંગ્રેજીની જો પ્રેક્ટિસ કરતા રહેશો તો અંગ્રેજી વિષય કે જે તમને થોડા સમય પહેલાં એવું લાગતું હતું કે તમારી નબળાઈ છે, એ જ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમારો સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ બનીને ઊભો રહેશે, એની અમને સૌને ખાતરી છે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. મિત્રો, ગયા વખતે તમને મેં વાક્ય આપ્યા હતા, એમાં પહેલો કાળ હતો એ આપ બધા જાણો છો કે પૂર્ણ વર્તમાન કાળના કેટલાક ખૂબ અગત્યના વાક્યો આપને આપ્યા હતા. એમાં તમારે છે એ આમ જોઈએ તો 3 પ્રકારના વાક્યો છે એ બનાવવાના હતા. કેટલાક મિત્રો એવું પણ પૂછે છે કે સાહેબ અમે 3ના બદલે 5 પ્રકારના વાક્યો અને 3 પ્રકારના જવાબ પણ લખીએ તો ઉત્તમ, બહુ સરસ, એવું કરી શકો. તો કઈ રીતે? તો જોઈએ. પહેલા 3 પ્રકારના પણ બનાવું અને પછી 5 પ્રકારનો પણ એક નમૂનો બતાવું. ઓકે, અહીંયા લખ્યું છે તે હમણાં જ બહાર ગયા છે. તો આગળ તે લખ્યું છે એટલે ગયા છે એ બહુવચન નથી, પણ રિસ્પેક્ટ માટે ગયા છે એ લખ્યું છે, કારણ કે તે જે વ્યક્તિ છે એ વડીલ છે, એટલે તે હમણાં જ પિતાજી માટે વાપરવું હોય તો એમ કહેશું તમારા પિતાજી ક્યાં છે, તો એમ કહેશું તે હમણાં જ બહાર ગયા છે. એટલે ગયા બહુવચન નથી, એટલે તે માટે આવશે કાં તો હી અથવા કાં તો શી. માતા માટે પણ તે હમણાં જ બહાર ગયા છે એમ આપણે કહી શકીએ, પણ અંગ્રેજીમાં જ્યારે નક્કી ન હોય ત્યારે આપણે હી વાપરીએ છીએ. ઓકે, તો હી હેઝ જસ્ટ જો હમણાં જ માટે અંગ્રેજીમાં વચ્ચે મેં કહ્યું હતું કે પૂર્ણ વર્તમાન કાળમાં છે એ કર્તા અને મુખ્ય ક્રિયાપદની પહેલાં વચ્ચે છે જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, આ બધા પ્રયોગો થાય છે. હી હેઝ જસ્ટ ગોન આઉટસાઇડ. જવા માટે અહીંયા ગો, વેન્ટ, ગોન એટલે કે V3 નો ઉપયોગ આપણે સરસ રીતે કર્યો. હવે જુઓ, હી હેઝ જસ્ટ ગોન આઉટસાઇડ, તે હમણાં જ બહાર ગયા છે. હવે આના આપણે 3 રૂપ બનાવવા હોય તો સાહેબ કયા? પહેલા 3 રૂપ બનાવીએ. એક રૂપ તો લખ્યું જ છે, હી હેઝ જસ્ટ ગોન આઉટસાઇડ. હી હેઝ નોટ ગોન જસ્ટ આઉટસાઇડ. જો એમ કરશું, હી હેઝ નોટ જસ્ટ ગોન આઉટસાઇડ. હેઝ હી જસ્ટ ગોન આઉટસાઇડ? ક્વેશ્ચન માર્ક. હેઝ હી નોટ જસ્ટ ગોન આઉટસાઇડ? નકાર પ્રશ્નાર્થ. હેઝન્ટ હી જસ્ટ ગોન આઉટસાઇડ? ટૂંકું રૂપ નકાર પ્રશ્નાર્થ. અને હવે એના 3 જવાબ: he has, અથવા yes he has, અથવા no he has not, અથવા no he hasn't. તો આ 3 એના જવાબ. આ રીતે 5 વાક્યો અને 3 જવાબ. આટલી પ્રેક્ટિસ કરશો તો તમારું અંગ્રેજી ખૂબ સરસ રીતે નિખરશે. તો મિત્રો, એ પ્રેક્ટિસ તમે જારી રાખજો. તમારા વાક્યો અત્યારે અહીંયા આની સાથે સરખાવતા જજો. ઓકે, નેક્સ્ટ. તો હમણાં જ 10 વાગ્યા. તો 10 વાગ્યા માટેનો શબ્દ આપણને નહોતો મળતો. ખાસ કરીને ઘડિયાળમાં 10 વાગ્યા હોય ત્યારે એને અંગ્રેજીમાં કેમ બોલાય? તો ઇટ હેઝ જસ્ટ સ્ટ્રક 10, STRUCK, વાગ્યા. ઇટ હેઝ નોટ જસ્ટ સ્ટ્રક 10. હેઝ ઇટ જસ્ટ સ્ટ્રક 10? તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. ગોપી બધા જ બિસ્કિટ્સ ખાઈ ગઈ છે. તો હવે કાળ તો આપણને બધાને ખબર છે, કરતા કોણ છે? તો કે ગોપી. તો પહેલાં મૂકો ગોપી, પછી ખાઈ ગઈ છે એવું કેવું છે, એટલે મતલબ હજી ક્રિયાની અસર શરૂ છે. તો ગોપી હેઝ તો આવે હેવ કે હેઝ. ગોપી ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેઝ. ઈટ, એટ, ઈટન, ખાઈ ગઈ છે. ગોપી હેઝ ઈટન ઓલ ધ બિસ્કિટ્સ. બહુ સહેલું છે. આ રીતે વિચારો. શરૂઆતમાં ભલે એવું વિચારવું પડે કે ગુજરાતી ટુ ઇંગ્લિશ, પણ પછી ધીરે ધીરે સીધું વાક્ય જ મગજમાં આવશે. હવે જોઈએ, ગોપી હેઝ નોટ ઈટન ઓલ ધ બિસ્કિટ્સ. હેઝ ગોપી ઈટન ઓલ ધ બિસ્કિટ્સ? આ રીતે બનશે. ત્યારબાદ, હું એને લાંબા સમયથી ઓળખું છું. આઈ હેવ નોન હિમ ફોર અ લોંગ ટાઈમ. આઈ હેવ નોન હિમ. આઈ એટલે હું, હેવ નોન હિમ, તેને લાંબા સમયથી જાણું છું. આઈ હેવ નોન હિમ ફોર અ લોંગ ટાઈમ. હવે અહીંયા પ્રશ્ન આવે કે સાહેબ ફોર કેમ મૂક્યું, સિન્સ કેમ નહીં? આઈ હેવ નોન હિમ સિન્સ અ લોંગ ટાઈમ. સમય ગાળો હોય
ત્યારે આપણે શું મૂકવું પડે છે? ફોર. લોંગ ટાઈમ એ કોઈ સમય બિંદુ નથી ચોક્કસ. 1986 જાન્યુઆરી, બુધવાર, 10 વાગ્યા 10:03 એવો કોઈ સ્પેસિફિક સમય નથી, એટલે આપણે ફોર મૂક્યું. અમે પદ્માને કેટલા આઈ હેવ નોન હિમ ફોર અ લોંગ ટાઈમ. આઈ હેવ નોટ નોન હિમ ફોર અ લોંગ ટાઈમ. હેવ આઈ નોન હિમ ફોર અ લોંગ ટાઈમ? તો આ રીતે એના પ્રશ્નાર્થ નકાર બનશે. અમે પદ્માને કેટલાક મહિનાઓથી જોઈ નથી. તો અમે વી શું આવશે? હેવ. જોઈ નથી એટલે નોટ. વી હેવન્ટ સીન. તો વી હેવન્ટ સીન કોને? પદ્માને. વી હેવન્ટ સીન પદ્મા ફોર સમ મંથ્સ. કેટલાક મહિનાઓથી અમે પદ્માને જોઈ નથી. પણ જો જાન્યુઆરીથી ન જોઈ હોય તો એમ આવત વી હેવન્ટ સીન પદ્મા સિન્સ જાન્યુઆરી, કારણ કે જાન્યુઆરી એ સમય બિંદુ છે, જ્યારે અહીંયા કેટલાક મહિના એવું કહ્યું એ સમય બિંદુ નથી. મેં ક્યારેય ગાંઠિયા ખાધા નથી. મેં એટલે આઈ હેવ નેવર ઇટન ગાંઠિયા. તો હવે એનું પ્રશ્નાર્થ કેમ બનશે? હેવ આઈ એવર ઇટન ગાંઠિયા? નેવરનું એવર થઈ જશે, યાદ રાખજો. હેવ આઈ એવર ઇટન ગાંઠિયા અને આઈ હેવ ઇટન ગાંઠિયા. જો હકાર વાપરવું હોય તો નેવર કે એવરનો ઉપયોગ આપણે કરતા નથી. શું તમે ક્યારેય મુંબઈ જોયું છે? હેવ યુ એવર સીન મુંબઈ? તો એનું નકાર કેમ થશે? આઈ હેવન્ટ સીન મુંબઈ અથવા આઈ હેવ નેવર સીન મુંબઈ. જો સમજો, આઈ હેવ નોટ સીન મુંબઈ એ પણ ચાલે. આઈ હેવ નેવર સીન મુંબઈ, મેં ક્યારેય મુંબઈ જોયું નથી. આઈ હેવ સીન મુંબઈ, મેં મુંબઈ જોયું છે. ઓકે, તો આ હતો પૂર્ણ વર્તમાન કાળ ને એના કેટલાક સુંદર વાક્યો. હવે ત્યાર પછી આગળ વધીએ તો આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ લીધો અને આ બંનેમાં ફરક એ છે કે આ ક્રિયા શરૂ થઈ ગઈ, ક્રિયા પૂરી થઈ ગઈ, અસર શરૂ હોય તો વપરાય, જ્યારે આ સાતત્ય માટે વપરાય છે. ક્રિયા ત્રુટ્યા વગર એક ધારી શરૂ રહી છે, એટલે જ તે આ લાંબી ક્રિયા માટે નથી વપરાતું, કારણ કે લાંબી ક્રિયા હોય તો તૂટે જ, જ્યારે ટૂંકી ક્રિયા હોય એના માટે આને સાતત્યવાળો કાળ વાપરવામાં આવે છે. કયો કાળ છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ઝાંસીની રાણી 4 કલાકથી એક ધારી લડી રહી છે. તો પહેલા ઝાંસીની રાણી, ધ ક્વીન ઓફ ઝાંસી. ઝાંસીની રાણી ત્રીજો પુરુષ એકવચન. હેઝ બીન તો આવશે જ, અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો હેઝ બીન ફાઇટિંગ. ધ ક્વીન ઓફ ઝાંસી હેઝ બીન ફાઇટિંગ ફોર 4 hours. ફોર FOR, 4 એટલે 4, FOUR. તો આ 4 એટલે માટે અને થી, અને આ 4 એટલે 4. તો ફોર 4 hours. હવે નકાર બનાવશું. ધ ક્વીન ઓફ ઝાંસી હેઝ નોટ બીન ફાઇટિંગ ફોર 4 hours. હેઝ ધ ક્વીન ઓફ ઝાંસી બીન ફાઇટિંગ ફોર 4 hours? મતલબ બીનને ક્યાંય બતાવવાનું નથી, અહીંયા બનાવ્યું જ છે. અથવા હવે એનું નકાર પ્રશ્નાર્થ બનાવો. હા, તો બનાવીએ. હેઝ ધ ક્વીન ઓફ ઝાંસી નોટ બીન ફાઇટિંગ ફોર 4 hours? અથવા હેઝન્ટ ધ ક્વીન ઓફ ઝાંસી ફાઇટિંગ ફોર 4 hours? અને એના ટૂંકા જવાબ આપશું. યસ શી હેઝ, નો શી હેઝ નોટ, અને ટૂંકું રૂપ આપશું નો શી હેઝન્ટ. ત્યારબાદ તેણી આજ સવારથી રિયાઝ કરી રહી છે. રિયાઝ શબ્દનું અંગ્રેજી વિદ્યાર્થી મિત્રોને ઘણાને ન આવડ્યું. ઓકે, તો શી હેઝ બીન રિહર્સિંગ સિન્સ ધ મોર્નિંગ. શી હેઝ નોટ બીન રિહર્સિંગ સિન્સ ધ મોર્નિંગ. હેઝ શી બીન રિહર્સિંગ સિન્સ ધ મોર્નિંગ? ત્યારબાદ તેઓ 1 કલાકથી બોલી રહ્યા છે. ધે હેવ બીન સ્પીકિંગ ફોર 1 hour. તેઓ 1 કલાકથી બોલી રહ્યા છે. ધે હેવ બીન સ્પીકિંગ ફોર 1 hour. They haven't been speaking for 1 hour. Have they been speaking for 1 hour? તો એ કેમ ખબર પડી કે બહુવચન છે? તો તેઓ છે એમ લખ્યું છે. તેઓ એટલે ધે થાય. ઓકે, મને 3 દિવસથી તાવ આવી રહ્યો છે. તો આવવું અહીંયા છે એને કમિંગ નહીં કહેવાય, તો સફરિંગ, તાવથી પીડાઈ રહ્યો છું એમ કહેવા માંગે છે. તો ક્યારેક ક્યારેક છે એકદમ શબ્દશઃ અંગ્રેજી કરવાનું નથી, ભાવ પકડવાનો છે. તો આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ ફીવર, સફરિંગ પછી હંમેશા ફ્રોમ આવે. આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ ફીવર ફોર 3 days. કોણ? હું, મને. આઈ હેવ બીન પછી પીડાઈ રહ્યો છું. સફરિંગ શેનાથી? સફરિંગ પછી ફ્રોમ આવે. ફ્રોમ ફીવર કેટલા દિવસથી? ફોર 3 days. તો હું 3 દિવસથી તાવથી પીડાઈ રહ્યો છું. આઈ હેવ નોટ બીન સફરિંગ ફ્રોમ ફીવર ફોર 3 days. હેવ આઈ બીન સફરિંગ ફ્રોમ ફીવર ફોર 3 days? તો આ રીતે એની ત્રણેય રચના થશે. તમે 3 અથવા 5 કોઈ પણ રચના કરી શકો છો. નિયતિ 5 કલાકથી ચાલી રહી છે. તો અહીંયા કરતા નિયતિ છે. નિયતિ હેઝ બીન વોકિંગ ફોર 5 hours. નિયતિ હેઝ નોટ બીન વોકિંગ ફોર 5 hours. હેઝ નિયતિ બીન વોકિંગ ફોર 5 hours? તો આ રીતે આખા એના 3 પ્રકાર થશે.
તેની આજ સવારથી સ્વેટર ગૂંથી રહી છે. સ્વેટર તો અંગ્રેજી શબ્દ છે, ગૂંથવા માટે શબ્દ કયો તો નીટ, KNIT, અને એનું નીટિંગ કરો ત્યારે ટી બેવડાય. આગળ છે એ ટૂંકો સ્વર હોય તો પાછળનો વ્યંજન બેવડાય. તો કેવી રીતે કરશું? શી હેઝ બીન નીટિંગ અ સ્વેટર સિન્સ ધ મોર્નિંગ. She has not been knitting a sweater since the morning. Has she been knitting a sweater since the morning? આ રીતે થશે. હું 1 કલાકથી તમને ભણાવી રહ્યો છું. I have been teaching you for an hour અથવા for 1 hour. I have not been teaching you for 1 hour. Have I been teaching you for 1 hour? તો આ હતો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ત્યારબાદ ગયા લેક્ચરની અંદર તમે સાદો ભૂતકાળ છે જોયો. કયો જોયો? સાદો ભૂતકાળ, ટુ બી વાળો. ટુ બી એટલે કયું? વોઝ, વેર વાળો. તો હવે તમને યાદ છે વોઝ કોની સાથે અને વેર કોની સાથે. અચ્છા, હવે ટુ બી વાળો સાદો વર્તમાન કાળ છે એ તમે ભણ્યા. એના કેટલાક વાક્યો અહીંયા હું તમને હોમવર્કમાં છે એ આપ. જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. રાજુલા એક સમયે 112 ગામનું હટાણું હતું. હટાણું શબ્દપદો છે, શોપિંગ હબ, એ ચાલો કહી દઉં છું. આના પહેલાં તેણી શિક્ષિકા હતી. તો આના પહેલાંથી નહીં પકડતા, તેણી શિક્ષિકા હતી. શી વોઝથી કરજો. જૂન 2017માં અમે મુંબઈમાં હતા. તે માંદો નહોતો, નકાર. શું આપણે બધા ખુશ હતા? શું આપણે બધા ખુશ હતા? તો એ પ્રશ્નાર્થ છે. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા હતા. આમ તો આ હતા ન કહેવાય, છે જ તે, પણ મેં એ વાક્ય તમને અનુકૂળ આવે, મતલબ આ કાળમાં બંધ બેસે એટલે એવું લખ્યું છે. માન્યતા સંજય દત્તની બીજી પત્ની હતી અને એશા મારી ફ્રેન્ડ હતી. તો આ પ્રકારના વાક્યો છે. તમે 2 કામ કરજો. પહેલાં આ બધા જ વાક્યો છે તમારી નોંધપોથીમાં ઉતારી લો. જરૂર પડે તો એકવાર આગળનો વિડીયો છે એ ફરી એકવાર રિકેપ જોઈ લો અને જોયા બાદ વાક્ય લખવાની શરૂઆત કરો. કેવી રીતે કરશો? તો 2 જ વસ્તુ કરવાની. એક, ઉપયોગ યાદ રાખવાનો, ઉપયોગ કયા કયા કાળના છે, અને બીજું કન્સ્ટ્રક્શનની પ્રેક્ટિસ વધુમાં વધુ કરો અને એ તમને ખૂબ ફાયદાકારક થશે. બને તો એક વાક્યના 5 પ્રકાર બનાવો. આમાંથી એકાદ શબ્દ બદલીને કરો. ચાલો, દાખલા તરીકે જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. આવી જ રીતે 5-6 વાક્ય બનાવીને એની પ્રેક્ટિસ છે એ કરો. તો દાખલા તરીકે અહીંયા છે એ લખીએ કે ભાઈ સુસ્મિતા સેન ભારતની પ્રથમ મિસ યુનિવર્સ હતી. છે અલબત્ત, હજી તો એ જીવે છે, પણ એવા વાક્યો બનાવો એટલે પ્રેક્ટિસ તમારે છે એ થશે. ઓકે, હવે પછી ભણવાનું શરૂ કરીએ અને આજ લઈએ બહુ અગત્યનો એક કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. આમ તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જ લઈ રહ્યા છીએ. પહેલાં લીધો આપણે ટુ બી વાળો, વોઝવેર વાળો, હવે લઈએ ક્રિયાપદ વાળો. અહીંયા બહુ મસ્ત રીતે આ કાળ સમજવા હોય તો શું કરવું? તો હું તમને એક ટીપ આપું છું. જ્યારે તમે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ બે કમ્પેરિઝનમાં સાથે શીખશો તો બહુ મજા આવશે. એટલે કે કઈ રીતે? તો પહેલાં તમે જુઓ, સાદો વર્તમાન કાળ તમે ભણી ગયા, કયો? ટુ બી વાળો. તો એ સાદો વર્તમાન કાળ ટુ બી વાળો જુઓ, પછી વિડીયોની અંદર સાદો ભૂતકાળ ટુ બી વાળો છે જુઓ. તો પછી સાહેબ તમે એ જ રીતે લેક્ચર કેમ ન લીધા? એ રીતે એટલા માટે ન લીધા કે ક્રમશઃ મારે છે એ વર્તમાન કાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ એમ ચાલવું હતું, એટલા માટે એવું ન કરી શક્યો. પણ તમે આ વિડીયોને આ રીતે જોજો. પહેલાં જુઓ સાદો વર્તમાન કાળ ટુ બી વાળો, પછી જુઓ સાદો ભૂતકાળ ટુ બી વાળો, પછી શક્ય હોય તો સાદો ભવિષ્યકાળ ટુ બી વાળો, ત્યારબાદ સાદો વર્તમાન કાળ ક્રિયાપદ વાળો, અને સાદો ભૂતકાળ ક્રિયાપદ વાળો, અને સાદો ભવિષ્યકાળ ક્રિયાપદ વાળો. ચાલુ કાળ પછી 3 જોઈ લો, પછી પૂર્ણકાળ જોઈ લો, અને છેલ્લે ચાલુ પૂર્ણકાળ જોઈ લો. આ બેસ્ટ રીત છે કાળ ભણવાની. ઓકે, હવે જોઈએ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને એ સારી રીતે સમજવા માટે જોઈ લો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો? ક્રિયાપદ વાળો. ઓકે, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ ક્રિયાપદ વાળો, એટલે કે V2 વાળો. એ ખાલી V2 એની ઓળખ. V2 બીજે 12 કાળમાં ક્યાંય આવશે નહીં. ઉપયોગ શું? નિશ્ચિતપણે જ્યારે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે તે દર્શાવવા સાદો ભૂતકાળ વપરાય છે. નિશ્ચિતપણે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે, અસર પણ શરૂ નથી. યાદ રાખો, ક્રિયા પૂરી થવાની ખાતરી ન હોય અથવા બોલનાર કે સાંભળનારને વિશ્વાસ ન હોય તો આ કાળ નથી વપરાતો. કારણ કે જો ક્રિયા પૂરી ન થઈ હોય તો પૂર્ણ વર્તમાન કાળ છે એ વપરાય. અને એટલા માટે કેટલાક રિસ્ટ્રિક્શન છે કે આ કાળની શરત એ છે કે ક્રિયા પૂરી થઈ ગઈ હોવી જરૂરી છે, અને એ ઉપરાંત બોલનાર કે સાંભળનારને વિશ્વાસ હોવો જરૂરી છે. ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે એનું કંઈક ઇન્ડિકેશન હોવું જોઈએ.
ઇન્ડિકેશન એટલે સૂચન. વાક્યની અંદર એક શબ્દ એવો આવતો હોવો જોઈએ જેથી કરીને ખબર પડે કે આ ક્રિયા તો સાદો ભૂતકાળ બની ગઈ છે. આ ક્રિયા હવે જરાય પૂર્ણ વર્તમાનકાળ નથી. આ ક્રિયાની અસર શરૂ નથી. આ ક્રિયા વર્ષોથી શરૂ થઈને હજી શરૂ હોય ને કેટલી શરૂ રહેવાની ખબર નથી એવું નથી. આ ક્રિયા કોઈ દી બની નથી એવું પણ નથી. એટલે મતલબ પૂર્ણ વર્તમાનકાળ નથી. આ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને એનું કંઈક ઇન્ડિકેશન હોવું જોઈએ. સચિન પ્લેડ વેરી વેલ યસ્ટરડે. સચિન ગઈકાલે સારું રમ્યો. તો અહીંયા ક્રિયા પૂરી થઈ ગઈ છે એ માટે ઇન્ડિકેશન મૂક્યું છે. જો કયું તો કે યસ્ટરડે. હવે જુઓ દાખલા તરીકે બીજું વાક્ય જોઈએ. આઈ રિસીવ્ડ હિઝ લેટર અ વીક અગો. મને તેનો પત્ર 1 અઠવાડિયા પહેલા મળ્યો. અહીંયા પણ ઇન્ડિકેશન છે અ વીક એગો, અઠવાડિયા પહેલા. મતલબ અઠવાડિયા પહેલાની ઘટના તો સ્વાભાવિક રીતે અત્યારે પૂરી થઈ ગઈ હોય કારણ કે તમે અઠવાડિયા પછી તો બોલો છો. હવે જુઓ, બોલનાર કે સાંભળનારને ખાતરી હોય કાં તો ખાતરી હોય અથવા એવું આપોઆપ સૂચિત થતું હોય ત્યારે સમય ન દર્શાવીએ તો પણ ચાલે. એટલે કે ઇન્ડિકેશન દરેક વખતે દરેક વાક્યમાં દર્શાવવું જરૂરી નથી. ઘણીવાર અર્થની અંદરથી સમય દર્શાવ્યા વગર ઇન્ડિકેશન નિહિત થતું હોય, ઉત્પન્ન થતું હોય, પેદા થતું હોય. દાખલા તરીકે જો હોય, આઈ લર્ન્ટ હિન્દી એટ નાગપુર. તો હું નાગપુરમાં હિન્દી શીખ્યો. તો મતલબ હવે હિન્દી શીખાઈ ગયા પછી જ આ વાક્ય બોલાયું હોય ને એટલે એ ક્રિયા તો પૂરી જ થઈ ગઈ હોય. ઇટ્સ બટ નેચરલ. તો અને બાબર ડિફીટેડ રાણા સંગા એટ કુનવાહા. તો હવે એમાં વર્તમાનકાળની શંકા જરાય એટલા માટે ન રહે કે બાબર અને રાણા સંગા બે ઇતિહાસ છે એટલે એ તો ભૂતકાળ જ હોય. તો બાબરે રાણા સંગાને કુનવાહામાં હરાવ્યા. તો આ પહેલો પ્રયોગ. કયો પ્રયોગ? સાદા ભૂતકાળનો પહેલો પ્રયોગ. શું પ્રયોગ હતો? જે ક્રિયા નિશ્ચિતપણે પૂર્ણ થઈ ગઈ હોય, બોલનારને અને સાંભળનારને એની ખાતરી હોય તો ઇન્ડિકેશન સાથે સાદો ભૂતકાળ વાપરવાનો છે. ભૂતકાળની જૂની ટેવ દર્શાવવા પણ આ કાળ વપરાય છે. જુઓ મિત્રો, આ એનો અગત્યનો બીજો ઉપયોગ છે કે ભૂતકાળની જૂની ટેવ પણ તમે આ કાળ દ્વારા દર્શાવી શકો છો. હી સ્ટડીડ મેની અવર્સ અ ડે. તે દિવસના ઘણા કલાક વાંચતો. તો આ ક્રિયા અત્યારે પૂર્ણ થઈ ગઈ છે એટલું જ નહીં પણ ભૂતકાળની ટેવ હતી એવું દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. હી સ્ટડીડ મેની અવર્સ અ ડે. તે દિવસના ઘણા કલાક વાંચતો. શી ઓલવેઝ કેરીડ એન અમ્બ્રેલા. તેણી હંમેશા છત્રી લઈને આવતી. હવે જુઓ, આ વાક્ય શી યુઝ ટુ કેરી એન અમ્બ્રેલા.